જય શ્રી કૃષ્ણ। વરસાદની મોસમ આવે અને ભજીયા પકોડાની યાદ ના આવે એવું તો બને જ નહીં। તો આજે આપણે બનાવવાના છે એકદમ ફેમસ અમદાવાદના મગદાળના વડા। તો એકદમ સરળ રેસીપી છે, એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો અહીં મેં આખા મગનો ઉપયોગ કર્યો છે। તમે મગની દાળ લઈ શકો છો, પીળી મોગર દાળ પણ લઈ શકો છો। તો મગને 6 થી 8 કલાક સુધી આપણે પલાળી લેવાની છે, ને જો દાળનો ઉપયોગ કરો તો 2 થી 3 કલાક સુધી એને પલાળવાની છે। ત્યારબાદ હવે આપણે એક પેસ્ટ બનાવી લઈશું। તો અધકચરી પેસ્ટ બનાવવાની છે અને જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું પાણી પણ એડ કરી શકીએ છીએ, વધારે પડતું પાણી એડ કરવાનું નથી। તો આ રીતની આપણે દરદરી પેસ્ટ બનાવવાની છે। તો આપણી મગની દાળની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। એક વાસણમાં કાઢી અને લગભગ 5 થી 7 મિનિટ સુધી આપણે એકદમ એક જ ડાયરેક્શનમાં ફીણવાની છે। તો એકદમ ફ્લફી થઈ જશે અને બેટર એકદમ હલકું થઈ જશે ત્યાં સુધી તમારે એને ફીણવાની છે અને કલર પણ થોડો લાઇટ ચેન્જ થઈ જશે। તો લગભગ 5 મિનિટ આ પ્રોસેસ કરવાની છે। તો એકદમ સરળ રીતે આપણે આ રીતે પ્રોસેસ કરીશું તો આપણા મગની દાળના વડા એકદમ સરસ પોચા બનશે અને એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે। તો જોઈ શકો છો 5 મિનિટ પછી આપણી મગની દાળ એકદમ ફ્લફી અને એકદમ હલકી થઈ ગઈ છે। હવે આપણે એક ડુંગળી કાપીને એડ કરી છે, લીલા મરચાં તીખાસ પ્રમાણે એડ કર્યા છે, ચપટી જેટલો અજમો એડ કરે છે, સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે, પિંચ જેટલો સોડા એડ કરવાનો છે। સોડા સ્કીપ પણ કરી શકો છો, પણ થોડો સોડા એડ કરવાથી ભજીયા એકદમ સરસ નરમ અને સોફ્ટ બને છે। ધાણા અને મરીને ક્રશ કરીને એડ કરી લેવાના છે। બસ હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ફરીથી 1 મિનિટ માટે આપણે એને ફીણી લેવાનું છે એક જ ડાયરેક્શનમાં। જો તમને ગળપણ ભાવતું હોય તો અડધી ચમચી જેટલી સુગર પણ એડ કરી શકો છો। તો એકદમ સરસ આપણું બેટર રેડી થઈ ગયું છે। તો હવે આપણે એને તળવા માટે તૈયાર છે। તો તાસરું ગરમ છે, તેલ પણ ગરમ છે। તો સાથે જ હવે આપણે મગની દાળના વડા આ રીતે મૂકી લઈશું। જોઈ શકો છો એકદમ સરસ આપણા ભજીયા બનીને તૈયાર થઈ જાય છે। તમે તમારી અનુકૂળતા પ્રમાણે નાની મોટી સાઇઝના વડા બનાવી શકો છો। એકદમ સરસ વડા બને છે ને વરસાદ પડતો હોય અને ગરમા ગરમ જો વડા સાથે ચા કે કઢી જો મળી જાય તો ખાવાની જ મજા પડી જાય છે। તો બસ આપણે આ રીતે વડા મૂકી દેવાના છે અને એક પછી એક એને પલટાવીને તળી લેવાના છે। થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે અને સાથે જ આપણે મરચાં પણ એડ કરી લેવાના છે। મરચાંને વચ્ચેથી કાપીને એડ કરી લેવાના છે। આ રીતે ભજીયાની સાથે જો મરચાં તળીશું તો છાંટા ઉડવાની શક્યતા પણ ઓછી રહે છે અને સરસ રીતે તળાઈ પણ જાય છે। તો એકદમ સરસ એવા આપણા ભજીયા અને મરચાં બંને તળાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। તો છે ને એકદમ સરળ રીત, તો તમે પણ આ ભજીયા કે વડા બનાવવાની જરૂરથી ટ્રાય કરજો। એકદમ સરસ બને છે, ફટાફટ બની જાય છે અને એકદમ હેલ્ધી વર્ઝન પણ છે। તો જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણે આપણા મગદાળ વડાને કાઢી લઈશું એક ડીશમાં। તો એકદમ સરસ એવા મગદાળ વડા આપણા તૈયાર થઈ ગયા છે। તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આ ચોમાસાની સિઝનમાં ભજીયાના અલગ પ્રકારના ભજીયાનો આનંદ પણ જરૂરથી લેજો। તો એકદમ સરસ આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। તો આપણે કઢીની સાથે ડુંગળી, લીલા મરચાંની સાથે ભજીયાને સર્વ કરીશું। તો આ રીતે ભજીયા ખાવાની બહુ મજા આવે છે અને વરસાદની સિઝનમાં ભજીયા તો બધાને યાદ આવતા જ હોય છે। તો એકદમ સરસ એવા જાળીદાર આપણા મગદાળ વડા બનીને તૈયાર થઈ ગયા છે। તો જરૂરથી ટ્રાય કરજો અને આવી નવી રેસીપી